ધોરણ 10 મેથ્સમાં ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી. આ ચેપ્ટરમાં લાસ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 5.1 આખું કરી નાખ્યું છે અને હવે આજે આપણે આ ચેપ્ટરમાં ઉદાહરણના જે દાખલા છે તે કરવાના છે. લાસ્ટ લેક્ચરમાં છેલ્લે આપણે થોડાક 2-3 ઉદાહરણના દાખલા કરેલા હતા. હવે જુઓ, લાસ્ટ લેક્ચરમાં જે છેલ્લો ટોપિક હતો ને તેને યાદ કરી લો. તેમાં મેં તમને સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ લખાવેલું. બગાસાની ખા, સમાંતર શ્રેણીનું કયું સ્વરૂપ લખાવેલું? વ્યાપક સ્વરૂપ. અને એના પછી મેં તમને વ્યાપક પદ એટલે કે એનમું પદનું સૂત્ર લખાવેલું. an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. જો યાદ રાખજો હે, આ સૂત્રથી જ બધા દાખલા થશે. આ એક સૂત્ર આવડી ગયું તો એમ સમજો કે બધા દાખલા તમને આવડી જવાના છે. બરાબર છે. એના પછી જો સામાન્ય તફાવત શોધાય કેવી રીતના દાખલામાં નીલ, તો કોઈ પણ બે ક્રમિક પદની બાદબાકી કરવાની અને બાદબાકીમાં પાછળમાંથી આગળવાળાને બાદ કરવાનું. ડી બરાબર a2 માઇનસ a1, ડી બરાબર a3 માઇનસ a2, ડી બરાબર a4 માઇનસ a3. પરંતુ જો તમને સમાંતર શ્રેણીના અર્ધ વચ્ચેથી કોઈ પણ બે પદ આપી દેવામાં આવે તો સામાન્ય તફાવત કેવી રીતના શોધાય? સૂત્ર ડી બરાબર am માઇનસ an ના છેદમાં m માઇનસ n, ડી બરાબર am માઇનસ an ના છેદમાં m માઇનસ n. ખ્યાલ આવશે બધાને આ સૂત્રમાં? તો બે સૂત્ર તમને લાસ્ટ લેક્ચરમાં લખાવ્યા હતા અને બે દાખલા કરાવ્યા હતા. દાખલા કરતી વખતે ધ્યાન એટલું રાખવાનું, પદ હોધવા કીધું છે કે પદ આપેલું છે? એમ તો રકમમાં ચોખ્ખું લખેલું જ હોય કે પદ હોધો, અને પદ હોધો એમ કે તો એવો કીધેલું હોય કે 17મું પદ હોધો, 25મું પદ હોધો. એમ કે 25મું પદ હોધો તો n બરાબર 25. અને કેટલાક દાખલા એવા હોય કે જેમાં તમને પદ આપી દે, તમને એમ કહેશે કે કેટલામું પદ 40 છે, તેનો મતલબ પદ છે 40, an બરાબર 40, કેટલામું પદ એટલે n હોધવાનો. આટલી વસ્તુ ખાલી રકમમાં તમારે સમજવાની છે, તો તમને કોઈ દાખલામાં કોઈ ભૂલ નહીં પડે. બરાબર? તો ચાલો દાખલા ચાલુ કરીએ આપણે આજના. ઉદાહરણમાં આપણે કયું આવ્યા છે? ઉદાહરણ 5. જેનું ત્રીજું પદ 5 અને સાતમું પદ 9 હોય એવી સમાંતર શ્રેણી શોધો. આપણે આ દાખલામાં સમાંતર શ્રેણી શોધવાની છે. આગળ આપણે ઘણા દાખલા કર્યા, બધા દાખલામાં સમાંતર શ્રેણી આપી દેતા હતા. આ દાખલામાં સમાંતર શ્રેણી શોધવાની છે. તમને સમાંતર શ્રેણી શોધવા કહીને આરામથી શોધાઈ જાય. બસ આપણી પાસે કેટલી વસ્તુ હોવી જોઈએ ખબર સમાંતર શ્રેણી શોધવા? બે. અને એ બે વસ્તુ કઈ? એ અને ડી. જો તમને પ્રથમ પદ અને સામાન્ય તફાવત આ બે વસ્તુ આપી દે તો સમાંતર શ્રેણી તમારી આવી ગઈ. તમને એમ કહી દે કે પ્રથમ પદ છે 10 અને સામાન્ય તફાવત છે 5, તો તમે સમાંતર શ્રેણી બનાવી આપો ને કે ભાઈ 10, 15, 20, 25, 30, 35, 40, 5 5 ઉમેરીને. એટલે કે આ સમાંતર શ્રેણી તમે કેવી રીતના બનાવી? જયેશ, કેવી રીતના બનાવી? બે વસ્તુથી. પહેલું પદ ખબર પડી અને સામાન્ય તફાવત ખબર પડી તો સમાંતર શ્રેણી બની. મારી વાત સમજ પડે છે તને હેતરાજ? તો સમાંતર શ્રેણી અહીંયા આપણને હોધવા કીધી, અને સમાંતર શ્રેણી હોધવા માટે આ દાખલામાં પણ આપણે આ જ બે વસ્તુ પહેલા હોધવી પડે. કૃપા, કઈ બે વસ્તુ? એ અને ડી. આપણો આ દાખલાનો ટાર્ગેટ છે એ અને ડી શોધો. એ અને ડી શોધો. આ બે વસ્તુ શોધવા માટે તમને રકમમાં બે વસ્તુ આપી છે દક્ષ. તમને રકમમાં ત્રીજું પદ આપેલું છે 5 અને સાતમું પદ આપેલું છે 9. ત્રીજું ને સાતમું બે પદ આપેલા છે. જે આપ્યું છે તે લખી નાખો. રકમમાં તમને ત્રીજું પદ આપ્યું છે તેને સંકેતમાં લખાય a3 બરાબર 5. સાતમું પદ છે 9, સંકેતમાં લખાય a7 બરાબર 9. સમાંતર શ્રેણી શોધવાની છે. બે વસ્તુ જોઈએ છે આપણને. કઈ બે વસ્તુ? એ અને ડી. તમને આ વખતે સમાંતર શ્રેણીના બે પદ આપ્યા, પરંતુ શું આ બે પદ ક્રમિક છે? શું ત્રીજા પદ પછી ડાયરેક્ટ સાતમું પદ આવી જાય? ના, ત્રીજા પછી ચોથું આવે, ચોથા પછી પાંચમું આવે. એટલે કે તમને અર્ધ વચ્ચેથી બે પદ આપ્યા, તો હવે શું કરીએ? તમને સમાંતર શ્રેણીના અર્ધ વચ્ચેથી બે પદ આપ્યા, શું કરીએ? ધ્રુવ સૂત્ર મૂકીએ. જ્યારે પણ તમને સમાંતર શ્રેણીના અર્ધ વચ્ચેથી કોઈ પણ બે પદ આપી દેવામાં આવે ત્યારે સામાન્ય તફાવત શોધવાનું આપણી પાસે સૂત્ર છે. ડી બરાબર, સૂત્ર ડી બરાબર am માઇનસ an ના છેદમાં m માઇનસ n.
માટે ડી બરાબર, હવે ધ્યાન આપજો, આમાં નીચે જે એમ અને એન લખેલા છે ને તેની કિંમત તમારે અહીંયા લખવાની. તો જો આ A3 એટલે એમ બરાબર 3 લઈ લઉં ને A7 એટલે એન બરાબર 7, અથવા તો બીજી ચોઈસ એમ અને એન ની કિંમત 3 અને 7 ની જગ્યાએ 7 અને 3 લઈ લઉં, કાં તો 3 ને 7 કાં તો 7 ને 3. તો આપણે 7 ને 3 લઈ લઈએ, એટલે કે એ એમ ની જગ્યાએ 7 માઇનસ એ એન ની જગ્યાએ 3 છેદમાં એમ માઇનસ એન 7 ઓછા 3. જ્યાં પણ એમ છે ત્યાં 7 મૂકો, જ્યાં પણ એન છે ત્યાં 3 મૂક્યા. કેમ? કેમ કે રકમમાં ત્રીજું ને સાતમું પદની વાત ચાલે છે. કયા પદની વાત ચાલે છે? ત્રીજું ને સાતમું. એટલે એકને 3 લેવાનું, બીજાને 7 લેવાનું. ક્લિયર બધાને? ચાલો સાદુરૂપ ડી બરાબર, હવે A7 ની કિંમત રકમમાં છે 9, A3 ની કિંમત છે 5, છેદમાં કાવ્યા બાદબાકી કર, 7 માંથી 3 જાય તો ઉપર, 9 માંથી 5 જાય તો 4 ના છેદમાં 4 એટલે કેટલા થાય? ડી બરાબર 1 આવ્યા. સામાન્ય તફાવત છે 1. હવે પ્રથમ પદ શોધવાનું બાકી. અલા હું યાર, આ માનવ ક્યારનો બગાસા ખાતો છે. એક વાર તને જવા દીધો, હું ને યાર, ઉત્સાહ રાખની ભણવામાં, હું બગાસા ખાયા કરે, પગ હલાવ્યા કરે, બગાસા ખાયા કરે. કેટલી નેગેટિવ એનર્જી છે. ચાલો ડી બરાબર 1. હવે એના પછી પ્રથમ પદ શોધવું પડશે રુનાલી આપને, અને પ્રથમ પદ શોધવા માટે જે આપ્યું છે એની મદદ લેવાની હોય. હિમાંશુ, આપણને રકમમાં શું આપેલું છે તે જોતો ખરા. બે વસ્તુ આપેલી છે હેતરાજ. ત્રીજું પદ 5, સાતમું પદ છે 9. બે પદ આપ્યા છે ને, તો આ બે પદમાંથી કોઈ એક પદની મદદ લઈ લો. ભાવસાર, કોઈ એક પદની મદદ લઈ લો. કયા પદની મદદ લઈએ? તો ત્રીજા પદની મદદ લઈએ. ત્રીજું પદ 5 છે ને, તો હવે પદ, જ્યારે પણ પદની મદદ લેવી હોય ત્યારે પદનું સૂત્ર મૂકી દેવાનું, an નું સૂત્ર. હવે an બરાબર a પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડી. મેં કેમ અહીંયા પદનું સૂત્ર લખ્યું? કેમ કે હું આ પદના સૂત્રથી પ્રથમ પદ એ શોધીશ. હું કયા પદની મદદ લેવા માંગુ છું? ત્રીજા પદની. કયા પદની? ત્રીજા પદની. એટલે મારે અહીંયા એન બરાબર કેટલા લઈ લેવાના? 3. એન બરાબર 3 લઈ લેવાના. ચાલો, જ્યાં પણ એન આવે ત્યાં 3 મૂકી દેજો. વંશિકા, જ્યાં પણ એન આવે ત્યાં 3. એ ની નીચે એન છે ત્યાં 3. એ શોધવાનો. એન ની કિંમત 3 ઓછા 1, ડી 1. A3 ત્રીજું પદ આપેલું છે, કેટલું છે? એ શોધવાનો. 3 માંથી 1 જાય તો ને બાજુમાં 1. 5 બરાબર એ વત્તા આ ગુણાકાર 2 એકા 2 વત્તા 2 ડાબી સાઈડ લઈ આવો. 5 ઓછા 2 બરાબર એ, અને આ બાદબાકી કરીએ તો એ બરાબર 3. પ્રથમ પદ આવી ગયું 3. આ બે વસ્તુ આવી ગઈ, આપણું કામ થઈ ગયું. આપણી પાસે સમાંતર શ્રેણી માંગેલી ને પાઠક, તો હવે આવી ગઈ સમાંતર શ્રેણી. પહેલું પદ છે 3 ને સામાન્ય તફાવત છે 1, એટલે 3, 4, 5, 6, 7 અપ ટુ 7. 3 થી 4 પદ લખવાના અને પછી ડોટ પાડી દેવાના. માટે શું માંગેલું છે કાવ્યા? માટે માંગેલ સસરે, માંગેલ સમાંતર શ્રેણી. પહેલું પદ a બરાબર 3, એના પછી સામાન્ય તફાવત ઉમેરો. 3 ને 1 4, 4 ને 1 5, 5 ને 1 6 અપ ટુ 7. 4 પદ બોઠિયા. આવી ગયો જવાબ. હતો ને એકદમ સહેલો દાખલો. કેટલા બગાસા ખાય, આંખમાં પાણી આવી ગયું બગાસા ખાઈ ખાઈને. ચાલો એના પછી નેક્સ્ટ દાખલા પર જઈએ આપણે. ચકાસો કે 301 એ 5, 11, 17, 23 અપ ટુ 16 આ સંખ્યાની યાદીનું કોઈ પદ છે કે નહીં? શું 301 આ યાદીમાં છે? અહીંયા સૌથી પહેલા તો રકમનો શબ્દ જોજો. હે, અને આ લોકોએ શું કીધું ખબર? સંખ્યાની યાદી કીધું. એમ નથી કીધું કે આ સમાંતર શ્રેણી છે. શું કીધું? સંખ્યાની યાદી. તો તમને શું લાગે, શું આ યાદી સમાંતર શ્રેણી છે? 5 પછી 11 આવ્યા, કેટલા ઉમેર્યા? 5 ને 6 11. તો હવે 11 ને 6 કેટલા થાય? આવ્યા ને? 17 ને 6 23. તો આ લોકોએ લખવું જોઈએ ને પહેલેથી કે સમાંતર શ્રેણી, પણ નહીં લખ્યું. તો એનો મતલબ કે સૌથી પહેલા તો તમારે અહીંયા બતાવવું પડે કે આ યાદી શું છે ખબર? સમાંતર શ્રેણી. એ કેવી રીતના બતાવાય? તફાવત શોધી શોધીને. A2 માઇનસ A1, A3 માઇનસ A2, A4 માઇનસ A3, એવી રીતના. અને આ દર વખતે તફાવત કેટલો આવશે ખબર છે? 6 આવશે.
પરંતુ જરાક વાતને સમજજો, એટલી લાંબી પ્રક્રિયા નહીં કરશો તો બી ચાલશે. ડાયરેક્ટ એક વાક્ય લખી દેવાનું, સ્પષ્ટ છે કે આપેલ યાદી સમાંતર શ્રેણી છે. એમ સ્પષ્ટ છે શબ્દ લખી દેવાનો. કેમ કે રકમમાં સાબિત કરવા નથી કીધું કે સમાંતર શ્રેણી છે, ને રકમમાં આપ્યું બી નથી. તો એનો મતલબ કે આ દાખલામાં ટૂંકમાં કામ આવી રીતના પતાઈ દેવાનું. સમજી ગયા? તો સૌથી પહેલા અહીંયા આપણે શું લખીશું? કોઈ બી દાખલામાં સૌથી પહેલા શું લખવાનું? અહીં આપેલ, બોલો, અહીં આપેલ સંખ્યાની યાદી. શું આપેલી છે આ યાદી? લખાવતા જાઓ. 5, 11, 17, 23. રકમે નથી કીધું કે આ યાદી સમાંતર શ્રેણી છે, પણ આપણને જોઈને ખબર પડી ગઈ. હવે આપણે વાક્ય લખવાનું, સ્પષ્ટ છે કે આ યાદી સમાંતર શ્રેણી છે. આ યાદી સસરે છે. ચાલો, હવે આ સમાંતર શ્રેણી છે તો આનું પ્રથમ પદ અને સામાન્ય તફાવત. પ્રથમ પદ a બરાબર 5, સામાન્ય તફાવત d બરાબર 11 માંથી 5 બાદ કરી દો એટલે કેટલા થાય? 6. કોઈ બી દાખલો આપણે સ્ટાર્ટિંગમાં આ બે વસ્તુ લખી જ દેવાની, a અને d. આ બે વસ્તુ હોય ને એટલે જે માંગે તે મળે. આ બે વસ્તુ હોય તો જે માંગે તે મળે. અંશ, જે માંગે તે મળે, શાકભાજી નહીં, હે, જે પદ માંગે તે મળે. આવી ગયો એક નમૂનો. નાલાયક, બેશરમ. ભાઈ તું છેલ્લી બેન્ચ પર ઊભો રહી જા. ઊભો રહીને ભણ. આપણી સજા છે આ. જે બી મોરા આવે તેને છેલ્લી બેન્ચ પર ઊભા રહી જવાનું, આખો લેક્ચર નહીં પતે ત્યાં સુધી. ખબર છે ને આ સજા? હવે આ સજા પર અમલ કરવો જોઈએ. બાકી આ નમૂનો વામડોટમાં ભણે છતાં બી સારા 5 આવે. શરમ આવે કે નહીં? હે, તું કન્યા વિદ્યાલયમાં ભણતો હોય ને તું 5 વાગે આવી જાય ને પેલો વામદોતમાં ભણે ને 5:30 આવે તો ખોટું જ કહેવાય ને. હું કેવું ભવસાર? એટલે આ છોકરી ટાઈમ પર આવવાનું, સ્કૂલે નહીં જાય ને તું ટાઈમ પર આવવાની ભાવના હોવી જોઈએ. ચાલો, નહીં હેતવી, સોરી પ્રાચી, ભાવસાર, તું જે હોય તે બસ ટ્યુશનમાં તું ધ્યાન આપ અને ટાઈમ પર આવ ને રોજ આવ. આપણે આટલું જ જોઈએ ને માર્ક્સ લાવ. સ્કૂલ ગઈ રૂમાના, જો પેલા છોકરાને એકવાર જો, એ કેમ ઊભો છે ખબર? કેમ કે હમણાં જ તારા પહેલા 2 મિનિટ પહેલા આવ્યો. ચાલ, એટલે 1 મિનિટ પહેલા જ આવ્યો. તો ચાલ હવે તું બી સમજી જા, બરાબર? દરેક વ્યક્તિ માટે નિયમ સમાન હોવો જોઈએ. ચાલો, તો આગળ વધીએ. સમાંતર શ્રેણી છે એવું લખ્યું, એ અને ડી લખ્યા. હવે જરા વાતને સમજજો. કાલે છે ને આપણે જે છેલ્લો દાખલો કરેલો ને, હેતવી ધ્યાન આપજે. હેતવી કોણ છે? હની ધ્યાન આપજે. કાલે આપણે છેલ્લો દાખલો કરેલો, એમાં એક દાખલામાં કીધેલું હતું કે આપેલ યાદીનું કયું પદ, કયું 30 કે 15 ખબર નહીં કયું હતું, આપેલ યાદીનું કયું પદ -81 છે. અને બીજો સવાલ એ હતો કે શું આ યાદીનું કોઈ પદ 0 હોઈ શકે? તો એવા દાખલામાં તમને પદ આપી દે છે. શું આપી દે છે? પદ. જ્યારે બી દાખલામાં પદ આપી દે ને ત્યારે પદને an ધારી લેવાનું. શું ધારી લેવાનું? an. અને n શોધવાનો. હવે આ દાખલામાં ગેરંટી નથી કે શું આમાં 301 હશે કે નહીં હશે. ચકાસવાનું છે કે ચકાસો કે 301 આ સમાંતર શ્રેણીમાં છે કે નથી. તો એનો મતલબ આપણે ધારી તો લેવાનું કે ધારો કે સમાંતર શ્રેણીમાં 301 છે અને કયું પદ? nમું પદ. અને n શોધવાનું. શું શોધવાનું? n શોધવાનું. અને n નો જવાબ કેવો આવવો જોઈએ? મેં કાલે કીધેલું, n નો જવાબ કેવો આવવો જોઈએ? પ્રાકૃતિક આવવો જોઈએ. કેવો આવવો જોઈએ? પ્રાકૃતિક. પ્રાકૃતિક જવાબ આવે તો એનો મતલબ એવો થયો કે 301 આ યાદીમાં છે. ને જવાબ પ્રાકૃતિક નહીં આવે તો એનો મતલબ 301 આપેલી યાદીમાં નથી. મને ખબર છે તું શું વિચારે છે કે પ્રાકૃતિક એટલે શું, એવું જ વિચારે છે ને? 1 મિનિટ, તો તું મને કે પ્રાકૃતિક એટલે કઈ સંખ્યા? 0, 1, 2 એવું કહે છે ભાઈ. 0 થોડો આવે, 1 થી ચાલુ થાય. 1, 2, 3, 4, 5 અનંત સુધી. સારું, ચાલો, ધારો કે આપણે ધારી લઈએ છે પ્રાચી, આપણે ધારી લઈએ છે કે આ 301 છે nમું પદ. an બરાબર 301. હવે n શોધવા માટે પદનું સૂત્ર an બરાબર સૂત્ર
એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી કિંમત મૂકતા જાઓ. એન ની કિંમત છે 301, એ બરાબર 5, એન શોધવાના. સામાન્ય તફાવત ડી બરાબર છે 6. 5 ને ડાબી સાઈડ લાવો. 301 માઇનસ 5 બરાબર એન ઓછા 1 ઇન્ટુ 6. બાદબાકી બોલો. 296. અને આ 6 ગુણાકારમાં છે, ગુણાકારમાંથી લઈ આવો ભાગાકારમાં, એના બરાબર એન ઓછા 1. 296 નો અને 6 નો ભાગ ચાલે. પહેલા 2 વડે ચલાવી દે, યુગ્મ છે એટલે 2 વડે તો ચાલવાનો. 2 ટાલી 6, 2 એકા 2, 2 ચોક 8 ને 2 અઠામ 16. 148 નો ને 3 નો શું લાગે ભાગ ચાલે ખરો? 12 નું થેપી દે. 112 નું ઠેપી દે. હે ભગવાન, બોલે એને એમ કીધું 12 નું ઠેપી દે તો આ છોકરીઓને જોઈ બેશરમ જેવા. 148 નો ને 3 નો ભાગ ચાલે કે નહીં તે ચેક કરવાનું. 3 ની ચાવીથી ચેક થઈ જશે. 148 ના અંકોનો સરવાળો. 8 ને 4 12 ને 1 13. 3 ના ઘડિયામાં 13 નહીં આવે. એનો મતલબ કે 148 નો ને 3 નો ભાગ નહીં ચાલવાનો. 148 નો ને 3 નો ભાગ નહીં ચાલે તો બેઠું લખી દેવું 148 ના છેદમાં 3. -1 ને ડાબી સાઈડ લઈ આવો. દક્ષા -1 ડાબી સાઈડ આવે તો +1, એના બરાબર n. અને હવે ક્રોસ ગુણાકાર કરવો પડે. 3 એકા 3, 148 વત્તા 3 એકા 3 આખાના છેદમાં 3 બરાબર n. માટે n બરાબર, ચાલો ભાઈ આ સરવાળો, 148 માં 3 ઉમેરીએ તો 151 છેદમાં 3. હજી બી ચેક કરવું હોય તો કરી લઉં ભાગ ચાલે કે નહીં, તો નહીં ચાલે. કેમ કે ચાલવાનો હતો તો અહીંયા જ ચાલી જતે, તો અહીંયા ભાગ ચાલતો નથી. એનો મતલબ કે n નો જવાબ આવ્યો પ્રાકૃતિક આવ્યો, જે પ્રાકૃતિક નથી. અને જો n નો જવાબ પ્રાકૃતિક નહીં આવે ને તો એનો મતલબ કે આપેલી સમાંતર શ્રેણીમાં આપેલી યાદીમાં 301 નથી. માટે આપેલ યાદીનું છેલ્લું વાક્ય, આપેલ યાદીનું કોઈ પણ પદ 301 નથી. અને આની સાથે આ દાખલો પૂરો થાય છે. રોહિત, સમજ પડી? ચાલો, ક્યાં ગયો રોહિત? નથી આવ્યો, ઘરે આજે બેઠેલો છે. આગળ વધીએ. નેક્સ્ટ દાખલો. છેલ્લી બેન્ચ પર ઊભા રહી જાવ જે બી મોરા આવે તે. ઉદાહરણ 7. 2 અંકની કેટલી સંખ્યાઓ 3 વડે વિભાજ્ય હશે? મોસ્ટ આઈએમપી દાખલો. કાવ્યા, આ દાખલો બોર્ડની પરીક્ષામાં પૂછાવાના પૂરેપૂરા ચાન્સ છે. આ દાખલો બોર્ડની પરીક્ષામાં ટ્વિસ્ટ થઈને પૂછાઈ ગયો છે. આમાં જો રકમમાં સમજો. પહેલા 2 અંકની કેટલી સંખ્યા 3 વડે વિભાજ્ય? બોર્ડમાં રકમ શું આપેલી ખબર? 3 અંકની કેટલી સંખ્યા 3 વડે વિભાજ્ય? 2 અંકની જગ્યાએ શું કરી દીધું? 3 અંક. હવે જો રકમ ભલે બદલાય પણ રીત તો એ જ આવે. 2 અંકની કેટલી સંખ્યા, તો આપણે એ સંખ્યાની યાદી બનાવવાની. કેવી સંખ્યાની યાદી બનાવવાની છે નીલ? નીલ અહીંયા ધ્યાન આપ. 2 અંકની કેવી સંખ્યા? 2 અંકની કેવી સંખ્યા? 3 વડે વિભાજ્ય સંખ્યાઓ. 2 અંકની 3 વડે વિભાજ્ય સંખ્યાઓ. હવે 2 અંકની સંખ્યા ખબર છે ને, ચાલુ કાઠી થાય 10 થી. 10 થી ચાલુ થાય ને 2 અંકની. શું 10 ને 3 ભગાય? 3 ના ઘડિયામાં 10 નહીં આવે. 3 ચોક 12, 12 થી ચાલુ થાય. ક્યાંથી ચાલુ થાય? 12. 3 ટાલી 9, 9 માં એક જ અંક છે. 3 ચોક 12 એટલે 2 અંક વાળા 12. પછી 3 પચામ 15, 3 છંગ 18, 3 સતામ 21. આવી રીતના આગળ વધો. હવે અટકવાનું છે આપણે. 2 અંકની સૌથી મોટી સંખ્યા કઈ? 2 અંકની, અરે હા, સૌથી મોટા 99. એટલે 99 ઉપર અટકવાનું અને ચેક કરો પહેલા તો કે 99 3 વિભાજ્ય છે. 99 ને 3 ભગાઈ, એ બગાની માર, તો હા ખબર જ પડી જાય કે 33 ટાલી 99. એટલે છેલ્લે 99 લખવાના. આપણે આ યાદીમાં 99 ઉપર અટકી જવાનું છે. આ જે યાદી છે ને જયેશ, આ છે શાંત યાદી. 99 ઉપર અટકી ગયા ને એટલે કેવી યાદી છે ભવ્ય? શાંત. બરાબર. અને હવે તમારે જવાબ લાવવાનો છે કે આ જે યાદી છે ને તેમાં કેટલા પદ છે. સમજ પડે છે મારી વાતમાં? આ યાદીમાં કેટલા પદ છે? કેમ કે જેટલા પદ એટલી સંખ્યા તમારે શોધવાની છે. 3 વડે વિભાજ્ય 2 અંકની સંખ્યા, તો આમાં જેટલા પદ એટલી સંખ્યા. ચાલો, સૌથી પહેલા તો સ્પષ્ટ છે કે આ યાદી શું છે? સ્પષ્ટ છે કે આ યાદી સસરે છે. શું છે રૂમાના? આ યાદી
સસરે છે. જો આ યાદી સસરે હોય તો દર વખતે સસરેમાં સૌથી પહેલા બે વસ્તુ લખી જ કરવાની. એ બરાબર પહેલું પદ 12, સામાન્ય તફાવત ડી 15 - 12 એટલે 3. હવે કેવી રીતના શોધીએ આ યાદીમાં કેટલા પદ છે? છેલ્લું પદ કયું છે? 99. તો બસ ખાલી તમને એટલું ખબર પડી જવી જોઈએ કે આ 99 એ કેટલામું પદ છે, કેટલામું પદ. એટલે 99 ને nમું પદ લેવાનું અને n શોધવાના. કેમ કે 99 જેટલામું પદ હોય એટલા આમાં પદ હોય. સમજ પડીને વાતમાં? તો આપણે છેલ્લા પદને an ધારી લેવાનું. હવે જો શોર્ટકટમાં હવે સમજી જાવ કે જ્યારે બી દાખલામાં છેલ્લું પદ આપ્યું હોય ને તો છેલ્લા પદને an લઈ લેવાનું ને n શોધવાનું. આવું જ આવે દાખલામાં. તો an બરાબર 99 અને ચાલો n શોધીએ. an નું સૂત્ર an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. કિંમત મૂકી દો. an ની કિંમત 99, a બરાબર 12, n શોધવાના છે, ડી બરાબર 3. સાદુરૂપ હવે ફિક્સ છે. 12 ને પહેલા ડાબી સાઈડ, 99 ઓછા 12 બરાબર n ઓછા 1 ઇન્ટુ 3. બાદબાકી કરો 87 ને છેદમાં લાવો 3 ને, બરાબર આવશે n ઓછા 1. 29 તાલી 87, માઇનસ 1 ને લાવો ડાબી સાઈડ, 29 વત્તા 1 બરાબર n બરાબર 30. એનો મતલબ કે આપેલી યાદીમાં 30 પદો છે. એનો મતલબ કે 3 વડે 2 અંકની કેટલી સંખ્યા વિભાજ્ય છે? 30. સમજ જા. જો 33 તાલી 99 થાય ને એમાં પહેલી સંખ્યા જોજો 3 3 એકા 3, 3 દુ 6, 3 તાલી 9. આ 3 સંખ્યા 33 માંથી કરી નાખો એટલે આવી ગયો જવાબ 30. એમને બી ખબર પડી જાય એવું હતું, હે ને? પણ આપણે જે ચેપ્ટર શીખીએ છીએ તે ચેપ્ટરના કન્સેપ્ટ પ્રમાણે દાખલો કરવો પડે. બરાબર છે ગુંજન? શું થાય છે? બધું તબિયત સારી છે ને? નથી હારી? રૂમાનાની હારી છે ને તબિયત? ઊભું રહેવાશે? ઊભું રહેવાય તો ઊભી રહે, નહીં તો પછી બેહી જજે. તબિયત નહીં હારી હોય ને સજા આપવામાં આવે તો કહી દેવાનું. નહીં તો પછી તમને એમ થાય કે મારી તબિયત સારી છે, ખરાબ છે તો બી સરે સજા આપી દીધી. ને ખોટું કોઈ દિવસ નહીં બોલવાનું. શ્રાવણ બી ચાલતો હતો ને હવે ગણપતિ બી આવે છે. ખોટું નહીં બોલવાનું. ભગવાનને મોરું બતાવવાનું છે. બરાબર ને? ને આવતા જન્મમાં માણસનો અવતાર જોઈતો છે ને તારે? કે પછી એટલે ખોટું નહીં બોલવાનું. શિક્ષક બી ગુરુ કહેવાય, ગુરુ બી એને બી ભગવાનનો દરજ્જો આપતા હોય છે બાળક, તો પછી ભગવાનને ખોટું કહેવાય? જયલા તું બહુ ખોટું બોલે ને, મને ખોટું કહે ને? નહીં બોલતો ખોટું. બહુ મોટું પાપ છે મને જો તું કઈ ખોટું કહે તો. ચાલો ભવ્ય તું બી ખોટું બોલે, હસ્યા નહીં કર. મેં તને પકડેલો છે ખોટું બોલતા. ચાલો ધ્રુવ બેટા. ધ્રુવ એમ કે ના સર હું ખોટું નહીં બોલું, હું ઘરે જ ખોટું બોલું. સાચી વાત ને? મમ્મી પપ્પાને ખોટું કહીને નવસારી પહોંચી જાય લે. ચાલો સુધરી જજે. બાપાનું નામ લઈને સુધરી જાવે, હે ને? ચાલો મોહિત તું બી બાપાનું નામ લે અને હવે એક પ્રણ લે, કસમ ખા કે હવેથી રોજ તું ટાઈમ પર આવશે. કસમ ખા, ચાલ ખાઈ લે આજે કસમ. બાપ ના પાડે એટલે બોલો તમે વિચાર કરો કે આ કેટલો પાપી માણસ હશે, કેવા કેવા પાપ કર્યા હશે. ખાઈ લે, તું બી ખાઈ લે. ચાલો કઈ નહીં મોહિત, પછી છેલ્લે આપણે વાતચીત કરીએ હવે, હે ને? વંશિકા બેટા દાખલો પતી ગયો છે અને હવે વાતને સમજો. છેલ્લે દાખલામાં ભાવસાર જવાબ લખવો પડે. તો છેલ્લે આનો જવાબ શું લખવાનો કે માટે 2 અંકની બોલો 2 અંકની કેટલી નો મતલબ 30. 2 અંકની 30 સંખ્યાઓ, 2 અંકની 30 સંખ્યાઓ 3 વડે વિભાજ્ય છે. કાવ્યા તારું ધ્યાન કેમ નથી? ધ્યાન આપ. ચલો ઉદાહરણ 8. કૃપા બેટા કેમ તું એમ ટેકાઈ ગઈ? ચાલો મોસ્ટ આઈએમપી દાખલો આવી ગયો છે. કેવો દાખલો છે આ હેરી? મોસ્ટ આઈએમપી. ધ્યાન આપજો બધા. સમાંતર શ્રેણી 10 7 4 અપ ટુ -62 માં છેલ્લેથી 11મું પદ શોધો.
છેલ્લેથી પ્રથમ પદ તરફ એટલે કે છેલ્લેથી 11મું પદ શોધો. સમાંતર શ્રેણી આપેલી છે, 10 થી ચાલુ થાય, 10 પછી 7 આવે, 4 આવે અને એવી રીતના આગળ જતા અટકવાનું કાં છે -62 પર. એટલે કે -62 એ આ સમાંતર શ્રેણીનું કેટલામું પદ છે? અંતિમ પદ છે. કયું પદ છે? અંતિમ. અને તમારે છેલ્લેથી -62 થી છેલ્લેથી કેટલામું પદ શોધવાનું છે? 11મું. અત્યાર સુધી તમે કેટલાક દાખલા જે કર્યા તેમાં પદ શોધેલા. દર વખતે આપણે પદ શોધીએ ને, આપણે એમ કહીએ ને કે 10મું પદ, તો એ 10મું પદ શરૂઆતથી કહેવાય. જ્યારે બી આપણે કોઈ બી પદ બોલીએ કે ભાઈ આપેલી સમાંતર શ્રેણીનું છઠ્ઠું પદ, તો એનો મતલબ સ્ટાર્ટિંગથી છઠ્ઠું. અને આ દાખલામાં સ્ટાર્ટિંગથી નથી શોધવાનું, છેલ્લેથી. તો હવે એ કેવી રીતના કરીએ આપણે? તો આ દાખલો બે રીતે થાય. જો પહેલું કે આ સમાંતર શ્રેણીનું છેલ્લેથી 11મું પદ એ સ્ટાર્ટિંગથી કેટલામું છે એ ખબર પડી જાય તો આ દાખલો થઈ જાય. કે ભાઈ આનું છેલ્લેથી 11મું પદ એ માની લેવું કે સ્ટાર્ટિંગથી 15મું છે, એનો મતલબ આનું 15મું પદ શોધી કાઢો. એવો જ મતલબ થયો ને. એટલે જો તમને આ વસ્તુ ખબર પડી જાય ને કે આનું છેલ્લેથી 11મું પદ એ સ્ટાર્ટિંગથી કેટલામું છે, તો આ દાખલો થાય. અથવા બીજી રીત, બીજી રીતમાં શું કરવાનું ખબર નથી? આ બીજી રીત બહુ હેલ્ધી છે કે તમે આ સમાંતર શ્રેણી છે ને તેને આખી ઉલટાવી નાખો. ઉલટાવી, સમાંતર શ્રેણી સીધી છે, સીધીને પછી એમ ઊંધી કરી નાખો. પેલા એમ છે, હવે એમ કરી નાખો. સમજી ગયા? ઉલટાવી નાખો. બરાબર. તો જો હું પહેલા ઉલટાવીને લખી દઉં છું. સૌથી પહેલા અહીં અહીં આપેલ સમાંતર શ્રેણી મનીષ લખાવી દે. 10, 7, 4 અપ ટુ -62. બરાબર. આને ઉલટાવી નાખો. શું કરો ગુંજન? સમાંતર શ્રેણીને ઉલટાવતા. સમાંતર શ્રેણીને ઉલટાવતા. ચાલ વિભૂતિ, ઉલટાવીએ તો જે છેલ્લે છે તે પહેલા પર આવી જાય. લખાવ -62. હવે અહીંયા શું છે? તો ડોટ, પછી આ 4, 7 ને 10 ઉલટાવીને લખી દીધી. હવે ઉલટાવ્યા પછી બી આ જે છે ને તે સમાંતર શ્રેણી તો રહેવાની જ. સાચી વાત ને? એટલે અહીંયા લખી નાખો કે સ્પષ્ટ છે કે આ યાદી સસરે છે. શું છે? સસરે. અને જો આ સમાંતર શ્રેણી હોય તો આપણે દર વખતની જેમ બે વસ્તુ લખી કાઢવાની. પ્રથમ પદ એ બરાબર -62. ભાઈ ભૂલમાં 10 નહીં લખી કાઢતા. હવે આપણે આને ભૂલી જવાનું. આને શું કરવાનું? ભૂલી જવાનું. આની સાથે કામ કરવાનું. સામાન્ય તફાવત શોધવા માટે દર વખતે આપણે શું કરીએ? બીજા પદમાંથી પહેલાને બાદ કરીએ. પણ આમાં બીજું પદ તો લખેલું જ નથી. તો કઈ વાંધો નહીં. સામાન્ય તફાવતનો મતલબ કોઈ પણ બે ક્રમિક પદોની બાદબાકી. કેવા પદોની બાદબાકી? ક્રમિક. તો આ છેલ્લે બે દેખાય ને, 10 ને 7, એની કરી નાખો. અથવા 7 ની ને 4 ની. પણ નિયમ પાછળમાંથી આગળ વાળાને બાદ. એટલે કે 10 ઓછા 7, 10 ઓછા 7 કેટલા થાય? 3. ચાલો, કેટલામું પદ? છેલ્લેથી કેટલામું પદ શોધવાનું છે? છેલ્લેથી 11મું. n બરાબર 11. આપેલી સમાંતર શ્રેણીનું છેલ્લેથી 11મું પદ એ આ ઉલટાવેલીનું સ્ટાર્ટિંગથી 11મું થવાનું ને, હે ને? ઉલટાવી દીધા પછી હવે આ ઉલટાવેલીનું સ્ટાર્ટિંગથી 11મું. આનું સ્ટાર્ટિંગથી 11મું પદ an ના સૂત્રથી મળી જશે. ચલો સૂત્ર an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. 11મું પદ શોધવાનું છે, n ની જગ્યાએ મૂકી દો 11. a 11 બરાબર a માઇનસ 12. n ની કિંમત 11. સામાન્ય તફાવત ડી 3. a 11 બરાબર -62 વત્તા 11 માંથી 1 જાય તો 10 ને બાજુમાં છે 3. a 11 બરાબર -62 વત્તા 10 તાલી 30. જુદી નિશાની છે, બાદબાકી કરો. -32. તો આપેલી સમાંતર શ્રેણીનું, આપેલી સમાંતર શ્રેણીનું, હા હા 10 મિનિટ રહીને એમ કહી દે. આપેલી સમાંતર શ્રેણીનું છેલ્લેથી 11મું પદ -32 છે. આનું સ્ટાર્ટિંગથી 11મું પદ -32 એ આપેલીનું છેલ્લેથી 11મું થવાનું. એટલે આવી ગયું. છેલ્લેથી 11મું પદ કેટલું છે? -32 છે. માટે આપેલ સસરેનું, આપેલ સમાંતર શ્રેણીનું, કાવ્યા લખાવજો, આપેલ સમાંતર શ્રેણીનું 11મું, છેલ્લેથી 11મું પદ કયું છે? -32 છે. શું બધાને આ દાખલામાં સમજ પડી ગઈ?
આ દાખલો બોર્ડની પરીક્ષામાં પૂછાઈ શકે છે, બેઝિક અને સ્ટાન્ડર્ડ બેવમાં. સમજ પડે છે વાતમાં? બેઝિકમાં પણ અને સ્ટાન્ડર્ડમાં પણ. ઘરે ગઈને સરખી રીતના અંશ શાકભાજી સમારીને પ્રેક્ટિસ કરી લે. બરાબર? કે શાકભાજી લાવીએ તો સમારવા બી પડે ને. જોઈ લઉં મારી ભવિષ્યવાણી સાચી પડી. કીધેલું ને કે બોર્ડમાં પૂછાઈ લો. કીધેલું ને, તું એ વિશ્વાસ નહીં કરલો ને મારી વાતનો. જો હવે બેઝિક મેથ્સમાં બી પૂછાઈ લો. જો તું એ જે લીધલું ને તે મેથ્સ, તું એ સ્ટાન્ડર્ડ લીધલું છે. હાઈસ, બચી ગયો, નહીં તો ધબકારા વધી જતે મારા. 3 અંકની કેટલી સંખ્યા 3 વડે વિભાજ્ય? 3 અંકની. હવે 3 અંકની ચાલુ કાઠી થાય ખબર? 30 થી ભાઈ, 30 ના 2 અંક થયા 100 થી. હવે 100 જે છે તે લેવાય. 100 ને 3 ને ભગાય. 101 ને ચેક કરી લઉં, ભગાશે. 102 બરાબર છે રૂમાના. 102 થી ચાલુ થાય, પછી 3 ઉમેરતા જાઓ. 105, 5 ને 3 7, 107, 110. હવે છેલ્લે 3 અંકની સૌથી મોટી કઈ? 999. અને 999 ને 3 વડે ભગાશે ને તો હા ભગાઈ જશે. બસ હવે આપણે પેલો દાખલો કર્યો એવી રીતના આમાં ગણતરી કરવાની. an બરાબર 999 લેવાના અને n હોધવાનો. ને કેટલા હોય ખબર? 333 તાલી 999, એટલે 333 પદ. અને 333 પદ માંથી 1 થી તે 99 સુધીના કાઢી નાખો. 33 તાલી 99, 333 માંથી 33 જાય તો 300 પદ. 300 છાનો જવાબ. જોયું? સસરેનો દાખલો વગર સસરાએ કરી નાખ્યો. સમાંતર શ્રેણીનો દાખલો વગર સમાંતર શ્રેણીની મદદથી કરી નાખ્યો એમ. બરાબર? સાસરે બી જવાનું, સસરાને મળવાનું બી નહીં. આવી રીતના એમ આટલા વટથી રહેવાનું. ખબર હોની પડવી જોઈએ સસરાને કે આવ્યો ને પેલીને લઈને જતો રહ્યો. જયલા કલ્લું છે કે નેક્સ્ટ હું થયું? ચલો ઉદાહરણ 9. હવે છે ને પેલા ભાઈ મળવા આવેલા છે તો એને મળી લેમ ને આજે આ લેક્ચર અહીંયા પૂરો કરવો પડે. આજે તમને એક જલ્દી 10 મિનિટની રિસેસ મળે છે. બેહીને શાંત બેહજો, કઈ કામકાજ હોય તો કરજો, તોફાન નહીં કરતા.